એકમ 11 પેટન એટલે તરા. બાળમિત્રો, ચાલો આજે એક રમત રમીએ. જુઓ, મારી પાસે 3 ફળ છે. એમાં હું પહેલા કેળું મૂકું છું, પછી કેરી અને તેના પછી ચીકુ મૂકું છું. હવે આ જ રીતે આગળ વધવું હોય તો પહેલા શું મૂકવું જોઈએ? હા, પહેલા કેળું, પછી કેરી અને પછી ચીકુ. બાળમિત્રો, આને પેટર્ન કહેવાય. ચાલો આવી કેટલીક પેટર્ન જોઈએ અને જાણીએ. ક્રમને આગળ વધારો. દોસ્તો, અહીં આપેલી પેટર્ન પહેલા જોઈએ અને પછી તેને આગળ વધારીએ. જુઓ, આ છે અંગ્રેજીનો સવળો ટી. તેની પાસે શું છે? તેની પાસે અવળો ટી છે. તેના પછી સવળો ટી અને વળી પાછો અવળો ટી છે. દોસ્તો, હવે તેને આગળ વધારવા શું કરવું જોઈએ? હા, તેની પાસે સવળો ટી પછી અવળો ટી કરવાનો. એ મુજબ પેટર્ન છેક સુધી બનાવી દેવાની. જુઓ, આ આખી લાઈન આગળની પેટર્ન મુજબ જ બની ગઈ ને? ચાલો હવે આગળની પેટર્ન જોઈએ. 2 ઊભી લીટી પછી એક ગોળ, 2 ઊભી લીટી પછી એક ગોળ, 2 ઊભી લીટી. હવે શું આવશે? સરસ! હવે એક ગોળ આવશે. એવી જ રીતે આખી લાઈનમાં 2 ઊભી લીટી અને પછી એક ગોળ કરી દઈએ. હવે આ પેટર્ન જુઓ. સીધું તીર, પછી ઊંધું તીર, સીધું તીર, પછી ઊંધું તીર. એ પ્રમાણે સીધું તીર બનાવી પછી ઊંધું તીર બનાવતા જઈએ અને આખી લીટીમાં પેટર્ન બનાવી દઈએ. જુઓ, આ બની ગઈ પેટર્ન. દોસ્તો, આ છે વી. ABCDમાં આવે છે એવી. પહેલા સવળો વી, પછી અવળો વી, સવળો વી અને અવળો વી. હવે આવશે સવળો વી, પછી અવળો વી. એ મુજબ આખી લાઈનમાં આ પેટર્ન બનાવીએ. જુઓ, આ સવળા અને અવળા વીની પેટર્ન થઈ ગઈ તૈયાર. હવે પછી શું? દોસ્તો, અહીં આપેલી પેટર્ન જુઓ. અડધી આપેલી છે અને બાકી છે એ તમારે પૂરી કરવાની છે. ચાલો પૂરી કરીએ. પહેલી પેટર્ન જુઓ. ચાંદો સૂરજ, ચાંદો સૂરજ. પછી શું આવશે? ચાંદો, સૂરજ અને છેલ્લે ચાંદો. આ શું છે? કપ છે. પહેલો ઊંધો કપ, પછી સીધો કપ, ઊંધો કપ, પછી સીધો કપ. હવે તમે કયો કપ મૂકશો? ઊંધો કે સીધો? વેરી ગુડ! ઊંધો કપ, પછી સીધો અને છેલ્લે ઊંધો કપ. હવે જુઓ, પાણીના ટીપા જેવા આકાર છે. પછી ઊંધી લોલીપોપ, પછી પાણીનું ટીપું અને ઊંધી લોલીપોપ. હવે પાણીનું ટીપું, એના પછી ઊંધી લોલીપોપ, છેલ્લે પાણીનું ટીપું. એવી જ રીતે ફૂલ, પછી પાંદડું, ફૂલ પછી પાંદડું અને પછી ફૂલ, પાંદડું અને ફૂલ. એ મુજબ ઉદાસ ચહેરો, પછી હસતો ચહેરો, ઉદાસ ચહેરો અને હસતો ચહેરો. હવે શું આવશે? હા, ઉદાસ ચહેરો આવે. તેના પછી હસતો ચહેરો અને છેલ્લે ઉદાસ ચહેરો. ખૂટતી સંખ્યા લખો. બાળદોસ્તો, હવે અહીં જુદી જુદી સંખ્યા પર પેટર્ન આપેલી છે. તમારે એ ધ્યાનથી જોવાની છે, સમજવાની છે
અને પછી આપેલી ખાલી જગ્યાઓ પૂરવાની છે. દોસ્તો, અહીં આપેલા તોરણમાં આપેલી સંખ્યા જુઓ. પહેલા 1 લખ્યો છે, પછી 2 નથી પણ 3 છે. એટલે કે આ પેટર્નમાં જે સંખ્યા લીધી હોય તેના પછી આવતી એક સંખ્યા છોડી અને આગળ જે સંખ્યા આવતી હોય એ લખવાની છે. જુઓ, 3 પછી 4 નથી, 5 છે. 5 પછી 6 નથી અને 7 છે. દોસ્તો, એ મુજબ આપણે આગળ વધવું હોય તો આ 7 પછીની ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવે? 7 પછીની એક સંખ્યા એટલે કે 8 છોડી દેવાના અને 8 પછી આવતા 9 લખવાના. 9 પછીની ખાલી જગ્યામાં કઈ સંખ્યા લખીશું? 9 પછી એક સંખ્યા છોડવાની એટલે કે 10 નહીં પણ 11 લખવાના. જુઓ, 11 પછી આવતી સંખ્યા 12 છોડી અને અહીં 13 લખેલા છે. હવે જુઓ, આ આવ્યા ઈયળબેન. તેમના શરીર પર આવેલી સંખ્યાની પેટર્ન જોઈએ અને આપેલી ખાલી જગ્યા પૂરીએ. ઈયળબેનના શરીર પર આપેલી સંખ્યા 22, 21, 20 પછી ખાલી જગ્યા 17 અને 16. કઈ સમજાયું દોસ્તો? ચાલો સમજાવું. જુઓ, 22ની તરત પહેલાની સંખ્યા 21, 21ની તરત પહેલાની સંખ્યા 20, 20ની તરત પહેલાની સંખ્યા કઈ? સાચું છે. 20ની તરત પહેલાની સંખ્યા 19 અને 19ની તરત પહેલાની સંખ્યા 18. ચાલો આ બાજુથી સંખ્યા જોતા જઈએ અને બોલતા જઈએ એટલે બરાબર છે કે નહીં તેની ખબર પડી જશે. 16, 17, 18, 19, 20, 21 અને 22. દોસ્તો, હવે આ રેલગાડીના ડબ્બા પર લખેલી સંખ્યા જોઈએ અને આપેલી ખાલી જગ્યા પૂરીએ. જુઓ, પહેલા 10 છે, પછી 20, પછી 30. હવે ખાલી જગ્યામાં કેટલા આવે? 10, 20, 30 અને 40. 40 પછી આપ્યા છે 50. અહીં 10 વધતા જાય છે. 10માં 10 ઉમેરીએ તો 20, 20માં 10 ઉમેરીએ તો 30, 30માં 10 ઉમેરીએ તો 40 અને 40માં 10 ઉમેરીએ તો 50 થાય. હવે આ પેટર્ન જુઓ. પથ્થર પર સંખ્યાઓ લખી છે. પહેલા 2 એકડા લખ્યા છે, પછી 2 બગડા, પછી 2 તગડા. બાળદોસ્તો, હવે કઈ સંખ્યા આવશે? સરસ! અહીં ખાલી જગ્યામાં 2 ચોગડા લખો. પછી ખાલી જગ્યામાં 2 પાંચડા. અહીં 2 છગડા તો આપેલા જ છે. હવે છેલ્લી ખાલી જગ્યામાં આવશે 2 સાતડા. હવે ફુગ્ગામાં કેટલીક સંખ્યાઓ આપેલી છે અને કોઈ ફુગ્ગામાં ખાલી જગ્યા આપેલી છે. આપણે ખાલી જગ્યા પૂરીએ અને પેટર્ન પૂરી કરીએ. પહેલા ફુગ્ગામાં 5 લખ્યા છે અને બીજા ફુગ્ગામાં 10 લખ્યા છે. 5માં 5 ઉમેરીએ તો 10 થાય. હવે આપણે 10માં 5 ઉમેરીએ તો પહેલી ખાલી જગ્યાની સંખ્યા મળી જાય. 10 પછી 11, 12, 13, 14 અને 15. 10 ને 5, 15. ખાલી જગ્યામાં 15 લખો. 15માં 5 ઉમેરીને અહીં 20 લખેલા છે. 20માં 5 ઉમેરીને આ ફુગ્ગામાં 25 લખ્યા છે. હવે 25માં 5 ઉમેરી અને આ છેલ્લી ખાલી જગ્યા પૂરવાની છે. 25 પછી 26, 27, 28, 29 અને 30. ખાલી જગ્યામાં 30 લખો.
પેટર્ન પૂર્ણ કરો. બાળમિત્રો, અહીં જુદા જુદા ચિત્રોની મદદથી બનાવીને કેટલીક પેટર્ન આપેલી છે. તેમાં રહેલી ખાલી જગ્યા પૂરીએ. જુઓ, અહીં પહેલા ખાનામાં એક ત્રિકોણ, બીજા ખાનામાં બે ત્રિકોણ અને ત્રીજા ખાનામાં 1, 2 અને 3 ત્રિકોણ આપ્યા છે. હવે ચોથા ખાનામાં કેટલા ત્રિકોણ દોરવા પડે? એકદમ સાચું, 4. 1, 2, 3 અને 4. અને મિત્રો, 4 પછી આવે 5. એટલે છેલ્લા ખાનામાં 1, 2, 3, 4 અને 5 ત્રિકોણ દોરવા પડે. આ દોર્યા 5 ત્રિકોણ. હવે આપેલા ફૂલ જુઓ. પહેલા ખાનામાં કેટલા ફૂલ છે? 3 છે. તેની પછીના ખાનામાં 1, 2, 3 અને 4 ફૂલ છે. જ્યારે એ પછીના ખાનામાં 1, 2, 3, 4 અને 5 ફૂલ છે. દોસ્તો, આ પેટર્નમાં પહેલા 3, પછી 4 અને આ ખાનામાં 5 ફૂલ છે. હવે આ ખાલી ખાનામાં કેટલા ફૂલ દોરવા પડે? સરસ! 5 પછી આવે 6. અહીં 6 ફૂલ દોરીએ અને 6 પછી આવે 7. છેલ્લા ખાનામાં 7 ફૂલ દોરીએ. ચાલો આ ઘરમાં આપેલી સંખ્યાઓની પેટર્ન પૂરી કરીએ. જુઓ, પહેલા ઘરમાં 1 છે અને બીજામાં 4 છે. વચ્ચે 2 અને 3 નથી. એટલે કે 2 સંખ્યા કાઢી અને પછી આવતી સંખ્યા લખવાની છે. એ જ રીતે 4 પછી 5 અને 6 નથી. 7 આપ્યા છે. હવે 7 પછી 8 અને 9 કાઢીને ખાલી જગ્યામાં 10 લખો. પછી 11 અને 12 કાઢી ખાલી જગ્યામાં 13 લખો. તેની આગળના ઘરમાં 14 અને 15 કાઢી 16 લખો. અને એ મુજબ આ છેલ્લા ઘરમાં 17 અને 18 કાઢી 19 લખો.